કેમ કે ડીઝલ મળતું નથી, બધા પેટ્રોલ પંપ બંધ છે. જોઈ જોઈ બાઈક વાળાને ટાળી ના દેતા. તો ફાઇનલી મિત્રો અરે મોજ જ કરવાની રાઈડમાં તો શું કેમ મારી YouTube ફેમિલી મોજ માને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને સરસ મજાના રોજની જેમ બાબલા જેવા આપણે તૈયાર થઈ ગયા છીએ કે આજે આપણે જવાનું છે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ જોવા માટે. પણ મેચ કેની મને નથી ખબર, આપણે ખાલી વિડીયો બનાવવા જઈ. ભાઈબંધનો શું કે કાનભાનો ફોન આવ્યો હતો, મેહુલભાઈના ભાઈ અને એમને કંઈક વાઉચર મળ્યા હતા, તો આજે મારી ટિકિટે કરી નાખી કે હાલો કે તમે અહીંયા વિડીયો બનાવજો. કઈ વાંધો નહીં, આપણે પહેલી વાર સ્ટેડિયમમાં જઈ, કેવો માહોલ રહે આપણે જોઈ. તો છેક સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને કાનભાની આવે અત્યારે આપણને લેવા માટે. તો ચાલો, તો અત્યારે આપણે નીચે આવીને બેસી ગયા છીએ અને શિવરામભાઈ આવ્યા રહ્યા, બે બેઠા બેઠા ડાયરો જમાયો, ઓલા આવે આપણને લેવા માટે. તો ફાઇનલી કાનભા આવી ગયા છે, બહુ વહેલા આવ્યા. જોઈ જોઈ બાઈક વાળાને ટાળી ના દેતા. આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા અમદાવાદ જવા માટે. કેમ છો ભાઈ? જલસા મેહુલભાઈ, ચિરાગભાઈ, કાનભા ગાડી હાંકો. જય માતાજી. અત્યારે નીકળી ગયા આપણે સીધા. પેલા સ્ટેડિયમ જવાનું ક્યાં જવાનું હોય? પેલા ક્યાંક જઈશું જમવા. બધા થઈ ગયા, આજે કઈ નક્કી જ નથી, નીકળી ગયા. અત્યારે આપણે વિરમગામ પહોંચવા માટે આવ્યા. મોરે મોરો જ ચાલુ અહીંયા જો બાકાજી ચાલુ. ડીઝલ ગોતતા ગોતતા નીકળી ગયા છે, કેમ કે ડીઝલ મળતું નથી, બધા પેટ્રોલ પંપ બંધ છે. કેટલી આમાં કેટલું છે? હા 55 કિલોમીટર હાલે કે એવું છે. કઈ વાંધો નહીં, નકર દોડાઈને લઈ જઈશું. તો ફાઇનલી મિત્રો આપણને ડીઝલ મળી ગયું છે. ફોન કરાય તો માન મળ્યું ડીઝલ, નકર બધા પેટ્રોલ પંપ બંધ જ છે. એક જગ્યાએ ડીઝલ છે જ નહીં, પણ મળી ગયું આપણે. હવે વાંધો નહીં આવે, હવે અમદાવાદ પહોંચી જઈશું. ફાઇનલી મિત્રો ફૂલ ટાંકી કરાવી નાખી સમજો. હવે સીધી દુબઈ. હે કાનભા જો હવે જવાબ દેતા થઈ ગયા. જોયું ઓલું પેલા ડીઝલ નતું ને એટલે એને જવાબ નતા દેતા. ચિરાગભાઈ બોલો ભાઈ. અરુણભાઈ મજા કેમ છો? ઘણા દઈએ ફૂલ થઈ ગઈ ટાંકી. ફાઇનલી આપણે હોનેસ્ટે જમવા માટે ઊભા રહી ગયા છીએ. તો શાંતિથી આપણે જમી લઈ. અંદર કદાચ વિડીયો ઉતારશે કે નહીં ઉતારી ખબર નહીં, બધા સામું જોઈશે તો નહીં ઉતારી. આ જો અત્યારે મેન્યુ ડિસ્કસ કરે શું મંગાવવાનું. હું કાનમાં બેઠા શાંતિથી. અમને પૂછે તો એક જ વસ્તુ આવે, કાજુ મસાલા પનીર ટીકા ભાઈ. બીજું બધું આ વાંચે ઇંગ્લિશમાં છે એટલે. ફાઇનલી જમવાનું આવી ગયું, તો હાલો હવે જમી લઈ, મસ્ત પેટ પૂજા કરી લઈ. મિત્રો આપણે જમી લીધું છે અને જમીન આવી ગયા આપણે બહાર. અને હવે જો જઈએ કાનભાઈ માથે રૂમાલ નાખી દીધો હોય ખંભે. અરે જો ઠા અત્યારે ડીઝલની લાઈન જો તમે, કેટલા ડમ્પરિયા ઉભા. હા એ ખટારા. હવે એ જ થયું ભાઈ. હવે આવું બધું ક્યાં તમને કીધું સ્ટોક પાડવાનું? જો કેટલી બધી લાઈન. આપણે સારું ફૂલ કરાવી નાખી. તો ફાઇનલી અત્યારે આવી ગયા આપણે પોપ ટોસમાં ચીઝ કેક ખાવા માટે. ચિરાગભાઈને આઈસ્ક્રીમ ખાવા તો પણ મેં કીધું ના ચીઝ કેક ખાવી. ફાઇનલી ચીઝ કેક આવી ગઈ ને સમજો ખાવાય મહિને સમજો આવતા હવે થોડતા આયા ખૂબ કે શું મેહુલભાઈ શું કહેતા હતા? મેં એ કે બહુ કરી મેં કે ચીઝ કે એટલે શું કે મને ખાતા નથી આવડતું સમજો ઢોળે. મારું નામ નહીં દેવાનું, તમે ઢોળવું ખાવ તો મારે દેવા સારું બધું ઉપાડી ગયા ને હવે ફોટા પાડે. જો તો વિવેકભાઈ જેવો ફોટો ના, બાબલા જેવો. બાબલો શું કેવું મેહુલભાઈ? અહીંયા આપણે નોકરીએ લાગી ગયા છે. બોલો કેટલી કલાક રહેવાનું હોય? કેટલી કલાક ના ગાડીની ચિઠ્ઠી ફાડવાની કે કલાક ના પૂછતા હોય ભાઈ. આને લઈ લો અહીંયા બે ગયા હે. જો ઓલા ભાઈ સામું જોવે, જો ઓલા ભાઈ અહીંયાથી બેઠા સામું જોવે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ પેલેડિયમ મોલે જવા માટે. બી ગયા મહેશભાઈ આમ જોવા માંડ્યા. કાનભા બી ગયા ને ક્યારેક ખાચું આમ કેવાય ને આમ કન્ટિન્યુ. હાલો આપણી ટિકિટ આવી ગઈ છે. મહેશભાઈ ને મેહુલભાઈ લઈ આવ્યા હતા. જોવા A1 એ હો ભાઈ. બાબલો હોય ને એટલે પેલો જ હોય બાબલો તો, બરોબર હે કાનભા? અમને ઘડી કેમ હતું કે આ સ્ટેડિયમમાં, પણ પછી ખબર પડી કે ના અહીંયા તો ખાલી
આપણે ટિકિટ લેવા આવવાનું છે. સ્ટેડિયમ નથી તારા તમે માનતા હતા અમને હા પાડે કે આ સ્ટેડિયમ જ જોવા આવવાનું હોય. જૂનું સ્ટેડિયમ છે આ. હા હવે પણ નવા સ્ટેડિયમમાં જાવ ને ખાલી અહીંયા આપણે ટિકિટ લેવા આવ્યા હતા. હવે ક્યાં પેલેડિયમમાં કઈ વાંધો નહીં. હાલો મેહુલભાઈ અને બધા આપણને એક એક જોડી લેવડાવી દેવાના છે ખાલી. યુએસ બોલો ફાઇનલી આપણે પેલેડિયમ મોલમાં આવી ગયા છીએ અને ત્રીજા માળે છે નીચે બેઝમેન્ટમાં ત્રીજા માળે આપણે ગાડી પાર્ક કરી છે. કુમોરી ખવડાવતા મારા જ લગ્ન નથી થયા. તો જો અહીંયા આપણા વિડીયો જોવાવાળા છે અમદાવાદ. ભાઈ થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહ્યો. ચાલો ફાઇનલી અત્યારે મોલની અંદર આવી ગયા ને આમથી આમ અત્યારે આંટા મારી બધે જોઈએ. હવે શું બૂટ લેવાના ને બૂટ જોવા જઈએ છીએ આપણે તો અહીંયાથી લઈ લીધા હતા એટલે આપણે ના લેવાય કેમ કે હવે આને આપણે તોડીને પછી આપણે બીજા દઈશું. ક્યાં હા આપણે પૂમાના લીધા હે ને. થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહ્યો. વિડીયો જો એમને થેન્ક યુ. તો અહીંયા આપણા વિડીયો જોવાવાળા ઘણા બધા મિત્રો ભેગા થઈ ગયા છે. પહેલી વાર આવે ત્યારે કોઈ નહોતો ઓળખતો. હવે બધા ધીરે ધીરે ઓળખે. માતાજીની દયા કહેવાય એમ. તમે બધાના સાથ સહકાર કહેવાય. શું કેવું અત્યારે આવી ગયા આપણે ગેમ ઝોનમાં. આ બધા ગેમ રમે છે અને અમે બે ગેમ કઈ રમવી જોઈ. આ જો સામે કંઈક ટ્રક છે. હા શું થાય કાયદેસર ભૂત થાય ક્યાં ભૂત થાય છેલ્લા મારી અત્યારે આવી ગયા આપણે ને રમકડા જોવા માટે. કાનભાજી નાના હે ને એટલે રમકડા લેવડાવી દઈ. મજા આવે ને તો વાંધો નહીં. લાઈક કરો કે નહીં? થેન્ક યુ. ફાઇનલી હવે પાછા આપણે નીચે જઈએ છીએ. બહુ આંટા માર્યા. ઘડીક આ શોરૂમમાં છે ઘડીક આ શોરૂમમાં છે પાછા અહીંયા ના ગઈ હું એમ કઈ બહાર આવતા હે એટલે એવું લાગે ને આપણે અમીરી. ફાઇનલી ટ્રાફિકમાંથી અત્યારે નીકળી ગયા. ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું અને મને હવે આવે છે ફૂલ ઊંઘ. મને લાગે સ્ટેડિયમમાં સુઈ જવાનો પણ જો કે અહીંયા ગીત બીત વાગતા જ એટલે વાંધો નહીં આવે. પેલા આપણે અહીંયા પાર્કિંગ કરવાનું ને પાર્કિંગ થી આપણે 3 કિલોમીટર સુધી ચાલીને જવાનું. બોલો આવું છે બોલો. અમે ગાડી પાર્ક કરી દીધી ને હવે આપણે ઇકોમમાં સ્ટેડિયમ સુધી જવાનું. લે તો ફાઇનલી આપણે સ્ટેડિયમ બાજુ જઈએ છીએ અને આ જો બધા હાલીને જાય છે. પાર્કિંગ આપણે કરીને આવ્યા. હા જર્સી વેચાય લેવી હોય તો લેવી. ચિરાગભાઈ તમારે? નાના ભાઈ હા હાલો ને બધા જો લેત છે જર્સી. આવી ગયું હા ઉતરો એ સામાધણી. તો આપણે આવ્યા હતા ત્યાં સ્ટેડિયમમાં મેચ જોવા માટે તો આપણા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે તો ખૂબ આભાર. પબ્લિક તો જો કેટલું બધું છે. અમાતું નહીં એટલું બધું પબ્લિક હશે. હે કેટલું હશે અંદાજિત? 60-70 એટલું બધું સ્ટેડિયમમાં એટલું બધું પબ્લિક ખમી જાય એટલે હે ઓહ 60-70,000 પબ્લિક. ઓહો તો અહીંયા કોઈ આપણને મળશે જ નહીં આપણા વિડીયો જોવા વાળા. તો ફાઇનલી અંદર આવી ગયા. આજુબાજુ બધા આમું જોવે. હાથ પકડો તો હાલો જો. તો ફાઇનલી આપણે સ્ટેડિયમ પર આવી ગયા અને પબ્લિક જો ફૂલ પબ્લિક. હો ફૂલ મોજ. બાકી મોજ મને લાગે વધારે છે. સમજો પબ્લિક હે ફૂલ પબ્લિક ફૂલ. अरे कहना क्या चाहते हो? આપલો આવી ગયો હે સ્ટેડિયમમાં. નલિશ જો સ્ટેડિયમ આવી ગયો જો લાઈતું જો થાય હે કાનબા. બધું પબ્લિક દોડ્યું સમજો. છગો માર્યો લાગે અંદર. હા હાલો ફટાફટ આપણે જઈએ. ચિરાગભાઈ આજ તો પેલી બેટિંગ આપણે લેવી છે. આનકા જેન્સ આનકા હાલો સ્ટેડિયમની આપણે નજીક જતા જઈએ છીએ. હવે જોઈએ અંદરથી કેવું હોય. આપણે પહેલી વાર જઈએ સ્ટેડિયમનો એક્સપિરિયન્સ લેવી. આપણે ક્રિકેટ જોવા પહેલી વાર જઈએ. એમાં આઈપીએલ જોવા આવ્યા અંદર પાછી બીજી રાઈડ પાડી પાછો છગ્ગો માર્યો. એટલા વિવેકભાઈના પગલા જેવા છે. પગલા પડે એટલે છગ્ગા ઉપર છગ્ગા લાગે. ભાઈ કઈ ટીમ રમે એ નથી ખબર. તો દિવસ છે સમજો અંદર તો તડકો છે. હા ફાઇનલી આપણે અંદર આવીને બેસી પેલા એ અવાજ ધીરો કરો. ફાઇનલી અંદર આવીને બેસી ગયા છે અને જો મેચ ચાલુ છે અને ફૂલ ગરમી થાય. કેવી કાનપા ગરમી થાય. એ તો મોટો નેપકિન લઈને આવ્યા સમજો. તરત ખબર પડી જાય કે ગામડા વાળા એ. સ્ટેડિયમમાં પણ આપણને આપણા મિત્રો મળી ગયા. મજા આવશે વિડીયો જોવાની. અહીંયાથી અમદાવાદ
બાય નગર વાળા અહીંયા ભેગા થઈ ગયા. હું કે મોજ? બાય બાય, થેન્ક યુ. અરે હા, વિકેટ ગઈ. ખબર પડી ગઈ. આ બધા કે જ ગયો તો મેં કીધું વિડીયો ચાલતો ને જ ગયો. ફાઇનલી અત્યારે ગુલ્ફી લઈ લીધી અને ગુલ્ફી કેટલા ની થઈ? એમાં 5 ગુલ્ફી કેટલા ની આવી? 750 ની 5 જ ગુલ્ફી ખાલી. બોલો કેટલા બધા પૈસા. હા ભાઈ, બહુ તાનમાં હતા ને તો ઓલો આમની અમુક કાંતરી ખાય, આ એમની અમુક કાંતરી ખાય. તમને લેઝર શો બતાવી દઈ, જોઈ જો. તો હવે લેઝર શો ચાલુ થઈ છે. જો હો 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 હો. અરે ભાઈ ભાઈ, જમાયું લો. એલા કોપીરાઈટ આવશે. એલા એ દિવાળી જેવું કરી નાખ્યું. ભાઈ ભાઈ, ધુમાડા કરી નાખ્યો. સમજો. હા હા, બસ બાજો બાજો. ઢગો ઢગો. હા ઠીક. જો જો શું કાનભા? બે ટીમ બાજુ રમવાનું. આપણે બે ટીમ બાજુ જે ઢગો મારે મોજ જ કરવાની. રાઈડ ઉપર એવું જ કરવાનું. આપણે બે ટીમ બાજુ. મેહુલભાઈ તો પ્લાન બનાવી ઉડાડો તો ઉડાડો. હાલો ઉડાડો. હાલે આપણે ઉપર ચડી ગયા. કોકની ચીગમ ચોટી ગઈ. આ તમારી છે, તમે જ કેના ખાના હતા. સીએસકે વાળા હાલતા થઈ ગયા બધા. સમજો એમ હારી ગયા એટલે પણ હજી તો ફાઇનલ થયું નથી. એવું અગાઉ ખબર પડી જાય. આપણને બહુ ક્રિકેટમાં ખબર નથી પડતી. આ બધા હું કરે એટલે આપણે હું કરી. શું કે ભાઈ, મજામાં? બાય બાય. અરે થેન્ક યુ. આપણે બે ગયા. જો હવે આગળ વાળા વયા ગયા ભાઈ. સીએસકે ના ફેન હતા. ફાઇનલી જીતી ગઈ છે. આપણે તો બે બાજુ હતા. જો ફાઇનલી આપણે મેચ બતાવીને આવી ગયા બહાર ને. જો બધા હાલતા થઈ ગયા છે. આપણે ત્યાં જઈ. જો એટલે આમાં કપ બપ એવું કપ આપે નહીં? કપ ના આપે તો ફાઇનલમાં આપે. એવું મેં કીધું હજી કપ આપશે ને ફટાકડા ફોડશે એવું હતું. મને તો એમ કઈ વાંધો, ફટાકડા વચ્ચે ફોડી નાખ્યા ને એટલે મજા આવી. એક ભાઈ પબ્લિક જુઓ તમે. પબ્લિક જો પબ્લિક. કાનભાઈ કોમેડી કરી નાખી. ઓલો કેબલ આવતો હતો ને તો કેબલ માં આઈ ડોન્ટ બાજુ વાળો ભાઈ દાંત કાઢવા માંડ્યો. જો આપણા ભાઈઓ અને આપણા ગોળીગાર વચ્ચે હાઈડર આપજો કે વચ્ચે આજુબાજુ
ભાઈ છેલ્લા જોજો કોઈ મારે નહીં. તો ફાઇનલી આપણે ઇકોમાં બેસી ગયા ને હવે જઈશું આપણે પાર્કિંગ છે ત્યાં આપણે કાર મૂકી હતી લેવા માટે અને જો બધા હાલીને જાય છે જમાયો પણ ઈયો જ છે બધે સમજો. ફાઇનલી આપણી ઠાર પાસે આવી ગયા હી. હાલો એસી બેસી ચાલુ કરો. હાલો એક ભાઈ અંદર જાય. ફાઇનલી આપણે આવી ગયા હતા મેકડીમાં નાસ્તો કરવા માટે. બર્ગર ને ખાઈ લઈ લેવાય નાસ્તો પણ હે જયમાં જેવડું બિલ હે. તો હાલો જો અમને ખાવાનું ચાલુ કરી દીધું. શાંતિ રાખો. હાલો ફટાફટ વિડીયો ઉતારી હું ખાવાનું ચાલુ કરું. તો ફાઇનલી મિત્રો આપણે મેકડોનાલ્ડમાં નાસ્તો કરીને નીકળી ગયા હવે ઘરે જવા માટે. વચ્ચે સિંધુ ભવન આપણે ઉભા રહ્યા હતા ફોટા પાડવા માટે અને હવે સીધા જઈશી ઘરે સુરેન્દ્રનગર. ચિરાગભાઈ તો જો હુઈ ગયા જો. મેહુલભાઈ હુઈ ગયા. અમે ફોટા પડતા હતા ને તો ચિરાગભાઈ હુઈ ગયા હતા લાંબા થઈને. કાનભા કે કેલા ઉભો થા કે હું લેવા મેં કીધું ફૂલ ઊંઘમાં હાલો ત્યારે ચેક સુધી કન્ટિન્યુ રહીજો.